નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આજે એક એવો ઇન્ટરવ્યૂ કરવો છે જે તમારી ભ્રમણા ભાંગી શકે છે, માન્યતા બદલી શકે છે. કોના માટે? તો ઇન્ડિયન પોલીસ સર્વિસ એના અધિકારીઓ વિશે આપણે ફિલ્મોમાં જોઈને જે માન્યતાઓ આપણી આસપાસ ઊભી કરી છે અથવા આપણે જે વાતો વિચારીએ છીએ એ બધી ઘણા ખરા અંશે માન્યતાઓ છે. ઘણું એની અંદર સાચું અને વાસ્તવિક પણ હોય છે, પણ ઘણું બધું એવું હોય છે કે જે ઘણીવાર આપણો એપ્રોચ, આપણો જોવાનો દ્રષ્ટિકોણ એ બધાને બહુ સીમિત કરી નાખે છે. એક આઈપીએસ અધિકારી પોતાના જીવન દરમિયાન કેટલા કામ કરી શકે છે અને એ સમાજે કેવી રીતે એને કોઈ શરૂઆત કરે છે તો એને ઝીલીને કેવી રીતે આગળ વધારવી જોઈએ, એ બધા જ વિષય પર વાત કરવી છે. આપણી સાથે આઈપીએસ અધિકારી હસમુખ પટેલ છે. સર, આપનું સ્વાગત છે. નમસ્તે. અને સૌથી પહેલાં બહુ જ બધું જાણવું છે, પણ શરૂઆત તમારી જર્નીથી કરવી છે કે આજથી 30 વર્ષ પહેલાં 1993ની બેચ લગભગ તમારી છે, એટલે આજથી 30 વર્ષ પહેલાં તમે ઇન્ડિયન પોલીસ સર્વિસમાં શરૂઆત કરી તમારી. એ સમય પણ તો કપરો હશે કે જ્યારે ગુજરાતમાંથી તમે છો, એ સમયે આપણે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો આવો માહોલ નહોતો જેવો અત્યારે છે. તો કેવી રીતે શરૂઆત થઈ તમારી? એવો વિચાર ક્યાંથી આવ્યો? ફેમિલી બેકગ્રાઉન્ડ શું હતું? હા, એટલે આમ તો અમે ખેડૂત, પિતાજી આમ ગામમાં ડૉક્ટર, પણ અમારો મુખ્ય વ્યવસાય ખેતી અને કાયમ કંઈક સારું કરવું તેવી ભાવના હતી. અને આપણે જેમ ગુજરાતમાં સામાન્ય રીતે થાય છે કે જેમાં આપણને જે બ્રાન્ચ ચાલતી હોય, જે ટકા આવે એ પ્રમાણે આપણે એડમિશન લેતા હોઈએ છીએ. એટલે પિતાજી ગામડામાં ડૉક્ટર તરીકે બહુ સેવાભાવી વ્યક્તિ તરીકે અમને સેવાના દ્રષ્ટિથી જ અમને કામ કર્યું. એટલે જ હું કહું છું કે મારો એકચ્યુઅલ જે જીવન નિર્વાહનો વ્યવસાય હતો એ ખેતી હતી. એટલે ડૉક્ટર થવું હતું. પછી ટકા એવા આવ્યા કે જે એન્જિનિયરિંગમાં જ મળે, અને એ વખતે નર્મદા યોજના એની પરાકાષ્ઠા પર હતી. એટલે બધા સિવિલ એન્જિનિયરને તરત જ નોકરી મળી જતી હતી એવું ગામડાના એક સામાન્ય વિદ્યાર્થી તરીકે જાણ્યું અને સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. પણ અમારી બેચ જ્યારે અમારી આગળની બેચથી, ત્યાં સુધી આખીને આખી બેચ નર્મદા યોજનામાં નોકરી મળી જતી, પણ અમારી આગળની બેચથી એકદમ એમાં બ્રેક લાગી ગઈ, કારણ કે નર્મદા યોજનામાં પણ બ્રેક લાગી ગઈ. એટલે પછી કંઈ બીજો વિકલ્પ શોધવાનો વિચાર આવ્યો. અને એ વિચારમાં એવું થયું કે પછી પહેલાં એમઈ કર્યું, અને દરમિયાનમાં એક ગુજરાતના બહુ જ ગરીબ વિસ્તારમાંથી આવેલા એક અધિકારી, હર્ષવર્ધન ગુજ્જર કરીને, એટલે એક વિદ્યાર્થી રાધર, એમના જે ક્લાસમેટ હતા એ લોકો પેલા ભરૂચમાં બીએસસી કરતા હતા, બધા એમએસસી કરવા માટે વડોદરા આવ્યા. અને એમનો એક ક્લાસમેટ મારા ગામનો પ્રવીણ કરીને વિદ્યાર્થી હતો, અમે બંને સાથે રહેતા. અને આ હર્ષવર્ધન બધા સાથે હતા, એટલે હર્ષવર્ધને હવે એમએસસી કરવાનું પડતું મૂકી અને સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરેલી. એમાં એક દિવસ હર્ષવર્ધન એના એક મિત્રને લઈને મારા રૂમમેટને મળવા માટે આવ્યા, અને મારા રૂમમેટ ક્યાંક બહાર હતો, એટલે હું એમને ચા પીવા લઈ ગયો. અને મેં એમને પૂછ્યું કે આ સિવિલ સર્વિસ પરીક્ષા બહુ અઘરી હોય છે નહીં, અને એ તો અંગ્રેજીમાં થાય છે, ને આમાં ગુજરાતીઓ તો ક્યારેય પાસ જ નથી થતા. એટલે પોતે એટલા બધા પોઝિટિવ હતા, હજુ તૈયારી કરી રહ્યા હતા, એમનો એ પહેલો પ્રયત્ન હતો. એમણે કહ્યું કે આ પરીક્ષામાં કંઈ ચિંતા કરવા જેવું છે જ નહીં, અને આ તો બહુ સરસ રીતે લેવાય છે, ગુજરાતીમાં લેવાય છે, તમે ઇન્ટરવ્યૂ પણ ગુજરાતીમાં આપી શકો છો. એટલે મને રસ પડ્યો, અને પછી મેં આ સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો વિચાર કર્યો, અને આ પરીક્ષાની તૈયારી કરીને પરીક્ષા આપી. ઓહો, તો ખેતીથી લઈને એન્જિનિયરિંગથી લઈને આઈપીએસ અધિકારી સુધીની આ સફર રહી. તો તમે જ્યારે આઈપીએસ બન્યા તો એ વખતે આ પ્રકારની કદાચ ફિલ્મ્સ ઓછી આવતી હશે કે જેની અંદર આમ પોલીસને જોઈને લોકો આમ અલગ રીતે ઇમ્પ્રેસ થતા હોય છે. તો બન્યા પછી તમને એ કંઈ એવું ફેક્ટર હતું કે જે તમને એમનું મોટિવેટ કરતું હતું અથવા સમાજ સાથે જોડતું હતું, કે પછી પરિવારનું એ જડ કે જેમાં અલ્ટિમેટલી પપ્પા ડૉક્ટર છે પણ છતાંય આર્થિક ઉપાર્જન છે એનાથી થાય છે, તો ખેતીથી, કેમ કે પપ્પા તો સેવા કરે છે? હા, એટલે એમાં આઈપીએસ માટેનું કોઈ આકર્ષણ નહોતું. અમારી જે પેઢી છે એ પેઢીમાં ફિલ્મો જોવી એ બહુ સારી વસ્તુ ગણાતી નહોતી, એટલે ફિલ્મોનો જરાય શોખ નહોતો. હમણાં ફિલ્મોનો શોખ મારી દીકરીના થ્રુ મેં હવે મને જોવામાં કેળવ્યો છે, પણ એટલે એ શોખ નહોતો. અને આમ પોલીસ મેં જોઈ પણ નહોતી. એટલે મને જ્યારે આઈપીએસમાં સિલેક્શન થયું, મારે તો આઈએએસ થયું હતું, કારણ કે કલેક્ટર વિશે સાંભળ્યું હતું. અમારા વિસ્તારમાં એક એ વખતમાં 2-3 અધિકારી એવા આવેલા, એક ફતેહસિંહ જેસોલ કરીને એક આઈએએસ અધિકારી હતા, એક જોશ સાહેબ કરીને હતા, જગદીશન સાહેબ, આ બધા લોકો આવ્યા. તો બનાસકાંઠામાં એમણે બહુ કામ કર્યું હતું. એટલે એક આઈએએસ માટે એવું હતું, પણ આઈપીએસ તો નહીં જ. એટલે આઈપીએસનું જ્યારે સિલેક્શન થયું ત્યારે હું બહુ નિરાશ થયેલો. બરાબર. એટલે પણ પછી જ્યારે ગુજરાત કેડર મળી અને પરિવારનું જે બેકગ્રાઉન્ડ હતું કે જેમાં સેવા કરવી હતી, અને પપ્પા જ્યારે ડૉક્ટર હતા ત્યારે શહેરમાં જઈએ ત્યારે બીજા ડૉક્ટર જોતા, તો એ ડૉક્ટરમાં કેવું હતું કે લોકો બેલ મારે, અંદર બેઠા હોય, રૂમ બંધ હોય, બેલ મારે અને પછી દર્દી અંદર જાય. એટલે હંમેશા મને એમ થતું કે નહીં, આપણે ખુલ્લા દરવાજાના ડૉક્ટર થવું છે.
બરાબર, આપણે પપ્પાની જેમ ખુલ્લા દરવાજાના ડૉક્ટર, આવું બંધ બેસી રહેવાનું ને એટલે એવા મોટા સાહેબ નથી થવું એમ. એટલે એ પ્રક્રિયા કંઈક આગળ ચાલી એ વિચાર હશે મનમાં. એટલે હંમેશા પોલીસમાં જ્યારે કામ કર્યું ત્યારે લોકો સાથે જોડાઈને કામ કરવાનું એવો હંમેશા અભિગમ રાખ્યો. એટલે લોકોને સમજવાના, એમની મુશ્કેલીઓ ઘણીવાર એમના ઉકેલો પણ એમની પાસેથી લેવાના, એ અભિગમ રાખ્યો. અને મેં ગુજરાતમાં હંમેશા જોયું છે કે આપણે જેટલું કામ કરીએ છીએ એના કરતાં લોકો વધારે જ આપણને સરાહે છે અને મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. એટલે એનો ખૂબ લાભ મળ્યો અને એના કારણે ઘણું બધું કામ કરવાનો અવસર મળ્યો. ઓકે, પોસ્ટિંગ ક્યાં હતું પહેલું તમારું? પહેલું પોસ્ટિંગ મારું અમરેલી જિલ્લામાં થયેલું અને પછી 2 મહિનામાં મારી બદલી થઈ અને હું ગોંડલ હતો એએસપી તરીકે, જ્યાં હું લગભગ 13 મહિના માટે રહ્યો. અને આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારમાં લોકો એકદમ પોઝિટિવ, એટલે બહુ બધા કામ કરવાનો બહુ સારો અવસર મળ્યો શરૂઆતમાં. અને અધિકારી પણ બહુ સારા મળ્યા. હું જ્યારે જામનગર એસપી હતો ત્યારે પીકે ઝા કરીને આઈપીએસ અધિકારી હતા, અત્યારે રહ્યા નથી. હું અમરેલીમાં, એટલે જામનગરમાં હું પ્રોબેશનર તરીકે હતો. પછી હું જ્યારે અમરેલીમાં એએસપી તરીકે ગયો ત્યારે વિકાસ સહાય સાહેબ હતા. પછી ગોંડલ ગયો ત્યારે અતુલ કરવાલ સાહેબ હતા. એટલે આવા લોકો સાથે ગોંડલમાં અતુલ કરવાલ અને સતીશ વર્મા બંને, અને આવા જે અમને ટોચના અધિકારીઓ કહીએ એવા અધિકારીઓ પાસે, અને જે વેલ્યુ ઓરિએન્ટેડ અધિકારીઓ હતા જેમની પાસે કામ કરવાનો અવસર મળ્યો. કરવાલ સાહેબ માટે તો એવું હતું કે જે આપણા મૂલ્યો વિશેના દ્રષ્ટિકોણ, કે ભાઈ પોલીસમાં આમ થાય, આમ કરાય, આમ ના કરાય, એવા હું પ્રશ્નો લખી રાખતો મારી ડાયરીમાં. હું ગોંડલ હતો, એ રાજકોટ બેસતા, એટલે ક્યારે પણ અઠવાડિયામાં એકવાર જાઉં એટલે હંમેશા કે ડાયરી ખોલો, તો હંમેશા ડાયરી ખોલું ને એમને પ્રશ્નો પૂછું ને એમણે ઘણી બધી વસ્તુઓની ક્લેરિટી કરી છે. એમણે મારી સાથે એમના સંકટો, એટલે એમણે કોઈક એવું કામ કર્યું હોય જે એમને લાગે કે નહીં મારાથી બરાબર ના થયું, તો પછી એ મારી સાથે ચર્ચા કરે કે મારે આવું નહોતું કરવું જોઈતું પણ મેં આવું કર્યું અને મને અત્યારે એમ બરાબર નથી લાગતું. તો એવા અધિકારીઓ પાસે મને કામ કરવાની તક મળી એમ. એટલે સતીશ વર્મા જ્યારે હતા ત્યારે એવું કહે કે આપણે વિરોધ પક્ષનું ધ્યાન રાખવાનું, સત્તા પક્ષનું ધ્યાન તો બધા રાખવાના છે. એટલે આપણે વિરોધ પક્ષવાળા કંઈ પણ વાત લઈને આવે તો આપણે એમાં વધારે ધ્યાન આપવાનું, એમની વાત વધારે સાંભળવાની. એ મેં એમની પાસેથી સાંભળ્યું છે. હા, એટલે કેમ કે જે સત્તામાં ના હોય એને એવું હંમેશા એવું જ લાગતું હોય કે મને કોઈ સાંભળતું નથી. એ સમયે એને સાંભળવામાં આવે તો અચ્છા, તો તમારી ટ્રેનિંગ જ એટલી મૂલ્યોની આસપાસ રહી, વિચારોની આસપાસ રહી. એ સિવાય આઈપીએસના બાકીના કર્મચારીઓના સાથેના સંબંધો પર પણ ઘણીવાર બહુ પ્રશ્નો થતા હોય છે કે એ પોતાની નીચેના જે કર્મચારીઓ હોય એ લોકોની સાથે તમારા સંબંધો કેવા રહ્યા? મારા સંબંધો હંમેશા સારા રહ્યા. એ લોકો પાસેથી હું ઘણું બધું શીખ્યો. અને એએસપીનો સમય એવો છે કે તમારી સાથે ઓફિસમાં સૌથી મોટા તમે છો અને તમારી સાથે માત્ર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ હોય. એટલે એમની સાથેની વાતમાં અને મારો હંમેશા અનુભવ એવો રહ્યો છે કે જ્યારે આપણે સારું કરતા હોઈએ ત્યારે એ લોકો આપણી સાથે જોડાય જ. એમને તકલીફ પડતી હોય તો પણ જોડાય, કારણ કે સારી વસ્તુની સાથે જોડાવું હંમેશા ગમે છે લોકોને. એટલે આપણે ખરેખર, મને એવું લાગે છે કે કોઈ પણ નેતાએ, જે નેતૃત્વની જગ્યાએ જે વ્યક્તિ છે, એણે હંમેશા એની સાથેના લોકોને ખરેખર ગૌરવ થઈ શકે એવી વસ્તુઓનો જો આપણે અનુભવ કરાવીએ કે એ પોતે જે કામ કરી રહ્યા છે એ ગૌરવપ્રદ કામ છે, એક મોટી સેવાનો એમાં અવસર છે. જ્યારે આપણે એવો અનુભવ કરાવીએ છીએ લોકોને ત્યારે લોકો એની અંદર ખૂબ ઉત્સાહથી જોડાય છે અને ઘણીવાર તો એમ થાય કે આપણા કરતાં પણ એ લોકો બહુ સારું કામ કરે છે. અને એટલે તમારું કામ પણ બહુ સરળ થઈ જતું હોય છે. હા, બહુ સરળ થઈ જાય અને એ લોકો નવી વસ્તુ લઈને આવે અને આપણને કરવાની અવસર મળે, એટલે આપણે કરવાની તક મળે, કરવાનો રસ્તો સુજાડે, કારણ કે એમની પાસે તો લાંબો અનુભવ હોય છે. અચ્છા, તમે હું એકચ્યુઅલી કદાચ એ સમયમાં અત્યારે તમારી સાથે વાત કરી રહી છું જ્યારે તમારી પાસે જ્યારે ફિલ્મો જોવી એ સારી નહોતી મનાતીથી લઈને ફિલ્મો જ જીવન છે એ સુધીનો સમય આવી ગયો છે. તો આ સમયમાં તમને શું લાગે છે કે પોલીસની કામગીરી પર એની કોઈ અસર થઈ? વાતાવરણની, સમાજ બદલાયો, રીતિ રિવાજો બદલાયા, દ્રષ્ટિકોણ બદલાયા? એટલે મને એમ લાગે છે કે કામગીરીમાં એક રીતે જોઈએ તો ક્રાઇમ બદલાયું છે. અત્યારે વિશ્વાસનું ક્રાઇમ આવે છે. વચ્ચેનો એવો સમય હતો કે દાખલા તરીકે હું 2006 થી 10-11 સુધી હું અહીંયા ડીજીપી ઓફિસમાં હતો, એટલે ફિલ્ડમાં શું ચાલી રહ્યું છે એની મને ખબર નહોતી. પણ હું જ્યારે ફિલ્ડમાં ગયો ત્યારે મને એમ દેખાયું કે વિશ્વાસનું ક્રાઇમ, એટલે કે ભાઈએ ભાઈનો દગો કર્યો હોય, પૈસા ક્યાંક આપ્યા હોય પાછા ના આવતા હોય, કોઈ પ્રેમ સંબંધમાં હોય ત્યાં વિશ્વાસ ભંગ કરીને બહુ જ એવું ખરાબ કૃત્ય કર્યું હોય, આખી જ વસ્તુઓ મને 2011માં એકદમ મારી સામે આવવા માંડી અને હું જોઉં છું કે આખું ક્રાઇમ બદલાયું છે. એ જ રીતે સમાજમાં પણ હંમેશા મને એ અનુભવ થયો છે કે સારું કરવાવાળા બહુ બધા લોકો છે સમાજમાં, રાઈટ. એટલે ઇવન પોલીસ કર્મચારીઓ, પોલીસનો અભિગમ, પણ મને આમ 30 વર્ષમાં એવું નથી લાગતું કે પોલીસે કંઈ બદલાઈને બહુ આમ, અને મને ખાસ
મારા કારકિર્દીમાં સૌથી મોટો અસંતોષ મને એમ રહે છે કે પોલીસે જે લોકોની નજીક આવવાનું જે કામ કરવું જોઈએ, લોકોની ફરિયાદો જે સહેલાઈથી લેવાવી જોઈએ, એ ક્ષેત્રની અંદર પોલીસે કંઈ બહુ પ્રગતિ કરી હોય એવું મને નથી દેખાતું. મને હંમેશા એનો અસંતોષ રહ્યો છે અને મેં હંમેશા એના માટે પ્રયત્ન કર્યો છે. અને સાથે સાથે હું એમ પણ કહીશ કે મેં જ્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે લોકો પહેલે કમ અને જોડાયા છે, પણ પછી એમને એનો લાભ પણ દેખાયો છે. એટલે મને એવું પણ લોકોના વર્તન પરિવર્તન થતું પણ મેં જોયું છે. અને પોલીસ એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે એને જ્યારે તમે નેતૃત્વ પૂરું પાડો, એટલે એક જિલ્લાનો એક એસપી કે એક કમિશનર કોઈ જિલ્લામાં જાય, જિલ્લામાં કે શહેરમાં, તો એ ઈચ્છે એવું કામ 1 મહિનાની અંદર થઈ જાય. પોલીસ ઓર્ગેનાઇઝેશન એવું છે કે તમે ઈચ્છો એવું કામ કરી આપે એવું ઓર્ગેનાઇઝેશન છે. અને એ લોકોની જે ક્ષમતા છે એ એટલી અદ્ભુત ક્ષમતા છે કે આપણે કલ્પના ના કરીએ એવું કામ એ લોકો કરી શકે છે. એટલે આપણને આમ ગૌરવ અને આનંદ થાય કાયમ માટે એવું 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 થયું છે. અને મને એમ લાગે છે કે કન્સિસ્ટન્ટલી આપણે જો નેતૃત્વ પૂરું પાડીએ અને ખરેખર સમાજને જે આપવાનું છે, લોકોની નજીક જવાની વાત છે, લોકો સાથેનું વર્તન સુધારવાની વાત છે, લોકોના પ્રશ્નો સહેલાઈથી ઉકેલવાની વાત છે, લોકોની સાથે કોમ્યુનિકેટ કરવાની વાત છે, આ જો આપણે ધ્યેય તરીકે રાખીએ અને આ ઓર્ગેનાઇઝેશનને આપીએ તો આ ઓર્ગેનાઇઝેશન કરી શકે એમાં મને કોઈ શંકા નથી. ઓકે, એટલે જે આમ ઘણીવાર અમે પોલિટિકલ ડિબેટ્સ કરીએ તો એની અંદર આમ જે પણ વિપક્ષમાં હોય હંમેશા એવું કહેતું હોય કે ભાઈ પોલીસ ધારે તો કોઈ ચપ્પલ ના ચોરી જાય, એટલી પાવરફુલ છે પોલીસની આ ક્ષમતા છે. તો પોલીસ એટલી પાવરફુલ હોવા છતાં સમાજમાં વિશ્વાસથી લઈને બહુ બધા ક્રાઇમ વધી રહ્યા છે અને એ રેશિયો હવે ક્યાં જઈને અટકશે ખબર નથી, કેમ કે આખો સમાજ બદલાઈ ગયો છે. ઘણું બધું સારું છે પણ એની સામે ખરાબ એ હદે એ સ્પીડમાં આગળ વધી રહ્યું છે કે બેલેન્સ જળવાવું બહુ અઘરું પડે છે. તો એવા સમયમાં તમે એના રોલમાં કંઈ પરિવર્તન વિચારી રહ્યા છો? એટલે રોલમાં મને મેઇન પરિવર્તનની જરૂર લાગે છે, કોમ્યુનિકેશનની લાગે છે, સમાજ સાથે જે વાત કરવાની વાત છે. એટલે આ કોમ્યુનિકેશનની વાત બધે જ આવે છે, દરેક ક્ષેત્રમાં આવે છે. એ રાજકીય ક્ષેત્ર હોય, પોલીસ હોય, બરાબર છે, સરકારના બીજા વહીવટી અંગો હોય, અથવા તો જે ટ્રેનિંગનું કામ કરે છે, સામાજિક નેતાઓ છે, આ બધા લોકોએ હવે વાત કરવી પડશે. કારણ કે સમાજ જે રીતે બદલાઈ રહ્યો છે, આ બધું થયું છે 1991 પછી, લિબરલાઇઝેશન પછી આખી દુનિયામાં થયું છે, બરાબર છે, આખી દુનિયામાં થયું છે. અને ભૌતિકતાનું મહત્વ વધ્યું છે, સ્વાભાવિક રીતે વધે, પરંતુ સાથે સાથે આપણે આપણા જીવન મૂલ્યો નહીં ટકાવી રાખીએ તો આપણને બહુ સહન કરવાનું થાય. અને એવું આપણે સહન કરી રહ્યા છીએ. આજે આપણે જે સંબંધોની અંદર, બરાબર છે, પહેલા લગ્નો સહન કરવા પડતા હતા, એક મર્યાદા હતી, લગ્નો ટકાવી રાખવા માટે સહન કરવું પડતું હતું વ્યક્તિએ, એ બોલતી તેને સાંભળવામાં નહોતું આવતું, એ પણ ખરાબ સ્થિતિ હતી. પણ આજે લગ્નો સહેલાઈથી તૂટી શકે છે અને એના પરિણામો બધાએ ભોગવવા પડે છે, એ પણ આજની સમસ્યા છે. આજે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, એ પણ સમસ્યા છે. ગામડાની અંદર બધી સગવડો હોય છતાં લોકોએ ગામડામાં નથી રહેવું અને શહેરની અગવડો વેઠવી છે. અને શહેરો એકદમ એ રીતે ડેવલપ થઈ રહ્યા છે કે આપણને બહુ જ અગવડો પડે, બરાબર છે, છતાં પણ લોકોના મનની અંદર એ બેસતું નથી. એટલે કોમ્યુનિકેશન અને આ બધું સાથે બેસીને વાત કરવાનું અને એ વિશે વિચારવાનું અને વિચારીને જીવવાનો સમય આજે છે. પણ કદાચ આજે આપણને નહીં સમજાય. જેમ જેમ આના દુષ્પરિણામો આપણે ભોગવતા રહીશું એમ એમ આપણે સુધરીશું. અને મને એમ લાગે છે કે આપણા દેશમાં તો પાછું લોકતંત્ર છે, એટલે આપણે ત્યાં સુધરવાનો અવકાશ હંમેશા છે. લોકતંત્રની સૌથી સારી વસ્તુ એ છે કે એમાં કોઈ વસ્તુ બગડે તો વહેલું મોડું સુધરે છે જરૂર, નવા રસ્તાઓ નીકળે છે. અને મને લાગે છે આપણા દેશમાં પણ નીકળશે. હા, કેમ કે આમ હમણાં જસ્ટ હું આવી રહી હતી તો એક સમાચાર જસ્ટ હમણાં જ વાંચ્યા હતો. એની અંદર એક ઘટના થઈ કે જેની અંદર એક છોકરીએ છોકરાનું પ્રેમ પ્રકરણ હતું, કંટાળ્યું અને પછી ક્યારેક છોકરો હત્યા કરી નાખે છે પ્રેમિકાની, ક્યારેક આત્મહત્યા કરે છે. એ કેસમાં મા બાપ પોલીસ પાસે એટલા નહોતા ગયા કેમ કે એમને ડર લાગતો હતો, સમાજનો પણ અને પોલીસનો પણ, કે કેવી રીતે કેસ હેન્ડલ કરશે. ઘણીવાર અમે લોકો એવા અનુભવ પણ જોયા કે જેમાં પોલીસ સ્ટેશનમાં જાઓ તો સૌથી પહેલાં એવું પૂછે કે ભાઈ તમારી છોકરી શું કામ વાત કરતી હતી, તમારી છોકરીને એની સાથે અફેર હશે. તો આ બધાના કારણે એક ખચકાટ આવે, ડર ન આવે તો પણ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા માણસને બહુ ડર લાગે. એટલે આમ તો ન જ ચડવું જોઈએ કે પણ એવું શક્ય નથી કે દુનિયામાં એવું કશું થાય નહીં. એટલે આના પરથી મને થોડું એક જાતીય સતામણીનો હું તમારો વિડીયો જોઈ રહી હતી, મને એ સમજવું છે આ એસપીસી શું છે? એટલે અત્યારે આપણે જે સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના કરીને શરૂ કરી છે, જેની અંદર આપણે 8મા અને 9મા ધોરણના વિદ્યાર્થીઓને, એટલે કે 8મા ધોરણમાં આપણે એમની ટ્રેનિંગ શરૂ થાય અને 9મા ધોરણમાં ટ્રેનિંગ પૂરી થાય. આપણે એમને અઠવાડિયામાં એક્સ્ટ્રા 4 પીરિયડ ઇન્ડોરની અને 4 પીરિયડ આઉટડોરની તાલીમ આપીએ છીએ. અને આનો હેતુ એ જ છે કે જે દૂષણોનો ભોગ બાળકો બની રહ્યા છે એની જગ્યાએ એ લોકો એક જવાબદાર નાગરિક બને, પોતે પોતાના જીવનમાં નિયમિત બને, જીવન મૂલ્યોનો સ્વીકાર કરે, જીવન મૂલ્યો એમને આત્મસાત કરે અને સમાજની અંદર યોગદાન આપવાનું કામ કરે. આપણે જે સમાજની અંદર સામાન્ય રીતે આપણે એવું જોઈએ છીએ કે આપણું જે શિક્ષણ છે એ કમાવા માટેનું શિક્ષણ છે. મેં પણ કહ્યું શરૂઆતમાં કે જેમાં નોકરી મળે
તો એન્જિનિયરને નોકરી મળે છે તો હું એન્જિનિયર બનું. તો આપણે કમાવા માટે ભણીએ છીએ એવું છે, પણ આપણે સેવા કરવા માટે ભણીએ. એટલે આપણે બાળકોને એવો એક્સપોઝર આપીએ છીએ કે એક જવાબદાર નાગરિક બને, દૂષણોથી દૂર રહે, સરકારી તંત્રને સમજે, એની સામે થવાની સાથે એની સાથે રહીને એનો ઉપયોગ કરે, એની પાસે અપેક્ષાઓ રાખે, એને જવાબદાર બનાવે અને પોતે પણ એક જવાબદાર નાગરિક તરીકે વર્તે. એવી આપણે સરસ 2 વર્ષની ટ્રેનિંગ આપીએ છીએ અને આપણે જ્યારે પણ એ ટ્રેનિંગ સરસ રીતે આપી છે ત્યારે એના રિઝલ્ટ બહુ સારા આવ્યા છે. એટલે આપણે અત્યારે કોરોનાના કારણે એને જે અસર થઈ હતી એનું બરાબર વ્યવસ્થિત રીતે અમલ નહોતો થઈ રહ્યો, એનો આપણે ફરીથી અમલ શરૂ કર્યો છે. એટલે દરેક સ્કૂલમાં ચાલે છે? ના, આપણે એક પોલીસ સ્ટેશન દીઠ એક શાળા લીધી છે. એટલે એની સાથે સાથે મારે એ પણ કહેવું પડે કે આ એકચ્યુઅલી શિક્ષણ વિભાગને સુધારવાનું કામ નથી, પણ આ એક પોલીસને સમાજ સાથે જોડવાનું કામ છે. એટલે કોમ્યુનિટી પોલીસિંગનું કામ છે. કારણ કે એના માધ્યમથી બાળકો, પોલીસ અને બીજા તંત્રો પણ, પોલીસ અને શિક્ષણ વિભાગ તો ખરું જ, પણ સરકારના બાકીના વિભાગો પણ આ યોજનામાં જોડાયેલા છે. એટલે સરકાર કઈ રીતે કામ કરે છે, બરાબર છે, એની પણ બાળકોને ખબર પડે, એના માધ્યમથી સમાજને ખબર પડે. એટલે વાલીઓ સુધી પણ આપણે જોડાઈએ. પ્લસ આ બાળકો, કારણ કે આપણે તો દરેક શાળામાં કરી નથી રહ્યા, એટલે આ બાળકો બીજા બાળકો માટે રોલ મોડેલ બને અને એ રીતે સમાજ પરિવર્તનનું કામ પણ થાય. જ્યારે આપણે યોજનાનું કામ અમલ કર્યો છે ત્યારે બાળકના માધ્યમથી એના માતા પિતા બદલાયા હોય એવા પ્રસંગો પણ આપણને જોવા મળે છે. જેમાં માતા પિતાએ વ્યસન છોડ્યું હોય, ક્યારેક માતા પિતાની છૂટાછેડા સુધીની વાત પહોંચી હોય તો એના છૂટાછેડા અટકી ગયા હોય, કોઈ પિતા કે માતા કોઈ ગુનાની અંદર સંડોવાયેલા હોય, એવી પ્રવૃત્તિમાં હોય, અસામાજિક પ્રવૃત્તિમાં હોય તો એમણે મૂકી દીધી હોય, આવા અનુભવો પણ આપણને જોવા મળ્યા છે. બાળકો ખૂબ હિંમતપૂર્વક, જે આમ દીકરીઓ ઘણીવાર ડરતી હોય એની જગ્યાએ એ લોકોએ હિંમતપૂર્વક કશાક દૂષણનો સામનો કર્યો હોય એવું પણ આપણને જોવા મળ્યું છે. અચ્છા, જે ગામડાઓ અત્યારે બહુ છોડવાનું ચલણ ચાલ્યું છે, અને બીજું આ લગ્નમાં બહુ મોટો પ્રોબ્લેમ એ આવે છે કે છોકરો ગામડે રહે છે, ઢોર છે, ખેતી છે, તો છોકરીઓ લગ્ન જ નથી કરતી. એટલે એ લોકોને કમ્પલસરી બહુ જ સારી ખેતીની કાં તો 50,000ની આવક છોડીને અહીંયા 10,000માં શહેરમાં નોકરી કરવી પડે છે. આવા અનેક ઉદાહરણ છે. આવા સમયમાં ગામડાની શાળાઓ જે છે, જે સરકારી શાળાઓ છે, તો મોટા ભાગે હવે એવો માહોલ થયો છે કે મજબૂરીવશ લોકો પોતાના બાળકને સરકારી શાળામાં મોકલે છે. ભૌતિકતાની અસર એમાં પણ આવી છે કે સ્કૂલ પણ પ્રાઇવેટ જોઈએ. તો એ શાળામાં એવા વિદ્યાર્થીઓ મળે છે કે જેમને જોઈને એવું લાગે કે નહીં, આ તો ક્રાંતિ કરવા માટે સક્ષમ છે, વૈચારિક ક્રાંતિ. એટલે મને હંમેશા મારું એક સપનું રહ્યું છે કે આ શાળાઓ આપણે બદલીએ. કારણ કે આપણા દેશને બદલવો હશે તો આપણે શું સમસ્યા છે કે આપણા જે ગરીબ માણસો છે એ શિક્ષણમાં આગળ વધી રહ્યા નથી. જો એ નહીં વધે ત્યાં સુધી આપણા દેશનો વિકાસ નથી થવાનો, કારણ કે એનો વિકાસ નહીં થાય ત્યાં સુધી નહીં થાય. એટલે આ શાળાઓ બદલાય એ મારું સ્વપ્ન છે. પરંતુ હમણાં હું ગામડામાં જાઉં છું તો મને એ જોવા મળે છે કે એમાં ભણનાર નથી. આજે કોઈ જેને ભણવાની ઈચ્છા છે એવા બાળકો આ શાળામાં છે નહીં. એટલે કદાચ મારે આનો વધારે અભ્યાસ કરવાનો છે. એટલે હું આજે જે કહી રહ્યો છું ફાઇનલ નથી, અને મેં નક્કી કર્યું છે કે મારે આનો અભ્યાસ કરવો છે. પણ મને અત્યાર સુધી એમ હતું કે સરકારે આ બધું કરવું જોઈએ અને આ બધું થઈ શકે ને એમાં જ્યાં સુધી ગામડાના બાળકો નહીં આવે ત્યાં સુધી સરકારના પ્રયત્નો પરિણામ પણ નહીં લાવે. આ મારી ચિંતા હતી. પણ અત્યારે તો હું ગામડામાં જાઉં છું તો મને એ જોવા મળે છે કે આ બાળકોમાં, આ શાળાઓમાં બહુ જ ઓછા વિદ્યાર્થીઓ છે. એ સ્થિતિમાં સરકાર કેટલા પ્રયત્નો કરી શકશે એના વિશે પણ મારા મનની અંદર એક ક્વેશ્ચન થાય છે, શંકા થાય છે કે કેવી રીતે કરી શકીએ જ્યારે બાળકો ભણવા માટે આટલી સંખ્યામાં આવતા ના હોય અથવા તો એટલી મોટી સંખ્યા ના હોય, જ્યારે ગામની અંદર ડાયવર્ટ થઈ ગયા છે. વાત સાચી છે. ગામની અંદર એક વિષય સમજવા જેવો છે. ને એમાં મેં મારા ગામમાં એવું થયું કે હું જે શાળામાં ભણતો હતો ત્યારે 3 વર્ષ અમે એક રૂમમાં સાથે રહીને છાત્રાલયમાં ભણ્યા. એવા મારા એક મિત્રનો દીકરો ન્યુઝીલેન્ડ હતો. એ પોતાના 3 બાળકોને લઈને મારા ગામમાં આવ્યો છે અને પોતાના બાળકોને ગામડાની શાળામાં ભણાવે છે. અને એને હમણાં એનું નામ છે ઉર્વિશ કરીને છે, ઉર્વિશ પટેલ છે. અને ગામ મારું આમ અમે ઓરિજિનલ મહેસાણા જિલ્લાના વતની. અમારો ઉછેર બનાસકાંઠા જિલ્લામાં થયો છે, પાલનપુર પાસે બાલુંદ્રા કરીને ગામ છે, બહુ જ જંગલ વિસ્તારમાં. પણ આ મારું જે મૂળ વતન છે કરલી કરીને, ત્યાં એ છોકરો પાછો આવ્યો છે અને એના 3 બાળકો ગામની પ્રાથમિક શાળામાં ભણે છે. અને હમણાં એણે મને લગભગ 3 અઠવાડિયા પહેલાં મને આ વસ્તુ કીધી એણે કે આ ગામડાઓ ખાલી થાય છે. એણે એના કારણો પણ મને મોકલ્યા છે. એટલે મારે એનો અભ્યાસ પણ કરવો છે. એટલે એ એક ઉદાહરણરૂપ સામે આવ્યો છે કે આપણે ગામડામાં રહીને પણ આપણા બાળકોને ભણાવી શકીએ છીએ. અને એ ખેતી કરે છે. ન્યુઝીલેન્ડથી આવીને અહીંયા ખેતી જ કરે છે અને એનો જીવન નિર્વાહ અત્યારે ખેતી પર જ ચાલી રહ્યો છે. હા, એટલે કેમ કે આખો એ વિસ્તાર, પર્ટિક્યુલર એક વિસ્તારને કોઈ બ્લેમ ન કરીએ તો પણ મને મહેસાણાના આસપાસના બહુ બધા લોકો એવા મળ્યા કે જેમનું એક જ મોટી હોય છે, ભાઈ ગમે તેમ કરીને કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ સેટલ થઈ જાઓ. તો આવા ક્રેઝની વચ્ચે આ સમય કે જ્યારે એના પીક પર ચાલી રહ્યો છે ઓલમોસ્ટ, કે જેને જોઈએ એને બહાર જ જવું છે, એ સમયમાં કોઈ ન્યુઝીલેન્ડથી આવીને અહીંયા સેટલ થાય છે તો આ બહુ મોટું દ્રષ્ટાંત છે. એટલે એ જ્યારે આવવાનું કહેતો ત્યારે મેં પણ એને ના પાડી હતી.
મેં એમ કીધું મેં કહ્યું કે તું ગામડામાં તો કામ નહીં કરી શકે, એટલે ગામના લોકો તને કામ નહીં કરવા દે, પણ એ આવીને ખરેખર સરસ કામ કરે છે અને કરી શકે છે. એટલે એણે ખરેખર ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણે સમજવા પડશે આ ગામડાઓ, એની સાથે વાત કરવી પડશે. એટલા માટે જ મારે આ ગામડાઓને સમજવા છે અને એમના શું સમસ્યા છે. જો આપણે એને નહીં સમજીએ તો આપણા શહેરોની જે સ્થિતિ છે, જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એ ડેવલપમેન્ટ ખરેખર બહુ એમાં આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી નથી શકતા, જે ટ્રાફિકની સમસ્યાથી માંડીને પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, એનો ઉકેલ ગામડાઓ છે. જો આપણે એ દિશામાં કંઈક કરી શકીએ તો. અને આપણને ખબર નથી કે કરી શકશું, કારણ કે લોકોની માનસિકતા એમાં જોડાયેલી છે. એને આપણે બદલી શકશું કે કેમ, એ બહુ અઘરું અને લાંબા ગાળાનું કામ છે. ઓકે, હું તમારો એક વિડીયો જોઈ રહી હતી, બાળકો સાથે જાતીય સતામણી કેવી રીતે આ એસપીસીની હેઠળ જ એક હતું કે જેમાં તમે શરૂઆતમાં એવું કહી રહ્યા હતા કે તમે કંઈક શીખવ્યું હતું 2 સેશનમાં કંઈક અલગ, અને શિક્ષકો ગામડાઓમાં અરવલ્લી અને સાબરકાંઠાનું તમે ઉદાહરણ આપી રહ્યા હતા કે ત્યાં શીખવી કંઈક અલગ રહ્યા હતા. તો પ્રોબ્લેમ ક્યાં આવે છે એ કમ્યુનિકેશનમાં? એટલે એમાં એવું થાય છે કે આ જે છેલ્લા 2 વર્ષ કોરોનાનો સમય રહ્યો, એની અંદર આપણે શાળાની અંદર ભણાવવું અને ઓનલાઈન ભણાવવું, અને એસપીસી જેવો પ્રોગ્રામ કે જેમાં 50% તો આઉટડોરની પ્રવૃત્તિઓ છે. એટલે શિક્ષકો ટાઈમ ટેબલ એટલે કે જેનો અભ્યાસક્રમ છે એની બહારની વસ્તુઓ ભણાવવા માંડ્યા હતા. એટલે હવે એમને પાછા આપણે નિયમિત રીતે ટાઈમ ટેબલ પર લાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે, એક આત્મહત્યા અટકાવવા વિશે પણ તમે વાત કરી છે. આ બહુ જ મોટી સમસ્યા છે. અને બીજું કે મને આનું થોડું સોલ્યુશન સમજવું છે કે આસપાસ કેટલાય લોકો એવા છે, અને પર્ટિક્યુલરલી એકદમ યંગ છોકરાઓ કે જે બહુ જ સામાન્ય વાતો જે આપણને લાગે એના માટે એ ડિપ્રેશનમાં જતા રહે છે. આપણને કોઈ આવીને કે આ કારણથી આ માણસ ડિપ્રેશનમાં છે, તો આપણે એવું વિચારીએ કે આટલી સામાન્ય વાત માટે, પણ કાં તો એ લોકો એને જીવન મરણનો પ્રશ્ન બનાવી લે છે. ક્યારેક એ મોટા ભાગે એ પ્રેમ હોય છે, કાં તો ભણવાનું હોય છે, અને મોટા લોકો હોય એ લોકોનામાં આર્થિક સગડામણ, આ 2-3 વિષયોની આસપાસ જ આત્મહત્યાઓ થતી હોય છે. તો આને અટકાવવા માટેનું તમને કોઈ સોલ્યુશન લાગે છે? શું કરી શકાય આના માટે? એટલે એમાં એક તો સૌથી મોટી વાત એ છે કે આત્મહત્યા કરનાર વ્યક્તિ એકચ્યુઅલી એની મદદ માટેની એ ચીખ હોય છે. એકચ્યુઅલી જ્યારે આત્મહત્યાનો પ્રયત્ન કરે છે અથવા આત્મહત્યાનો સફળ પ્રયત્ન કરે છે, ત્યારે ખરેખર મદદ માગે છે, અને એ મદદ આપણે આપી નથી હોતી. એની જે ચીજ છે આપણે સાંભળી નથી, એટલા માટે એ ત્યાં સુધી પહોંચે છે. એટલે એને આપણે અટકાવવા હોય તો એ જે સંકેત આપે છે, આત્મહત્યા એ મોટાભાગે ઘણીવાર આત્મહત્યાનો સ્પષ્ટ સંકેત હોય છે કે આ તો જીવન જીવવા જેવું નથી, મરી જઈએ તો સારું, કુદરત હવે ઉપાડી લે તો સારું, કેવી રીતે મરી શકાય, આ રીતે એ લોકો વાત કરતા હોય છે. એટલે બેઝિકલી એ મદદની, અને આપણે ત્યાં હવે જેમ કહ્યું ને કે વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે, માણસો સંઘર્ષ કરી રહ્યા છે, આર્થિક ઉપાર્જન માટે આપણે બહુ જ બધો પ્રયત્ન કરી રહ્યા છે, એટલે એકબીજા માટે આપણને સમય નથી, સંવાદ નથી. મોબાઈલ અને સોશિયલ મીડિયા અથવા બધા પ્રકારના મીડિયા આપણી સામે એટલો બધો સમય આપણો લઈ જાય છે, બરાબર છે. એટલે એ બધી વસ્તુની અને સ્પર્ધા છે દરેક જગ્યાએ. એટલે વ્યક્તિએ બહુ બધા સ્ટ્રેસમાંથી પસાર થવું પડે છે. એટલે ડિપ્રેશન એ બધાનું પ્રમાણ વધ્યું છે. એટલે એને ખરેખર એક્સપર્ટની મદદની જરૂર હોય છે. એટલે આપણે સુરક્ષા સેતુ યોજના હેઠળ આપણે એક હેલ્પલાઇન પણ ચલાવીએ છીએ, જીવન આસ્થા હેલ્પલાઇન. અને મને ખ્યાલ છે કે હમણાં ભારત સરકારે પણ આ દિશામાં બહુ જ પ્રયત્નો કર્યા છે. એટલે મને લાગે છે આમાં સતત પ્રયત્નો કરતા રહેવા પડે. આપણા દેશમાં આ વર્ષે મને લાગે છે કે 1,36,000 લોકોએ સફળ આત્મહત્યા કરી છે. એટલા લોકોએ જાન ગુમાવ્યા છે. અને સરકારે પણ બહુ આઈ થિંક 10 વર્ષનો એક લક્ષ્યાંક પણ હમણાં નક્કી કર્યો છે. મને એક્ઝેક્ટ આંકડા નથી, પણ આપણે બધાએ સાથે મળીને આમાં પ્રયત્ન કરવો પડશે. આમાં એક પેરેન્ટિંગનો પણ સવાલ આવે છે. મેં એના કોર્સ વિશે જે ગુજરાત વિદ્યાપીઠમાં શરૂ થયો તો એના વિશે જાણ્યું, પણ મને 1-2 સવાલો હતા એની અંદર કે દરેક લોકો કહેતા હોય છે બહુ જ આસાનીથી, ને આ બધાની સમસ્યા છે, એટલીસ્ટ અમારી પેઢીની તો ખાસ, કે વિભક્ત કે સંયુક્ત કુટુંબમાં રહેવા છતાં પણ બધાએ કમાવવું પડે છે. જો તમારે એક નોર્મલ લાઈફ મેન્ટેન કરવી હોય શહેરમાં રહેવાથી, તો બધાએ કમાવવું પડે. લાખ રૂપિયા કમાતા માણસને પણ એવું જ લાગે છે કે એ બહુ નોર્મલ લાઈફ જીવી રહ્યો છે. અને બીજું કે આજકાલ એટલી બધી ભૌતિકતાની દોડ છે એની અંદર કે એ દોડમાં પછી કોઈ એનો એન્ડ પોઈન્ટ આવતો જ નથી. લાખ પછી કરોડ આવે તો પણ એને પછી બીજું જ દેખાય, છેલ્લે કોઈ નહીં તો અદાણી અંબાણી દેખાય, પણ એની એન્ડ નથી એનો. એવા સમયમાં એક મિડલ ક્લાસ માણસ કે જ્યાં હસબન્ડ વાઈફ બંને લોકો બહાર કમાવા જતા હોય, તો એ બાળકને સમય એટલો તો નથી જ આપી શકવાના જેટલું સામાન્ય આપી શકે. ગૃહિણી હવે રહી નથી મહિલાઓ, પુરુષો પણ ઘરમાં નથી રહેતા. તો આવા સમયમાં એ સંવાદ તૂટવાનો તો છે પહેલાં કરતાં. તો એ તૂટેલા સંવાદની વચ્ચેનું સોલ્યુશન શું હોઈ શકે? મા બાપ કમાવાનું કેવી રીતે છોડી દેશે? એટલે આપણે એ સમજવું પડશે કે પહેલાં આ પ્રશ્ન કેમ નહોતો ને હવે કેમ છે. તો પહેલાં નહોતો એનું કારણ કે સંયુક્ત કુટુંબો હતા, જેમાં બધા પ્રકારના લોકો હતા, કાકા હતા, ફોઈ હતા, બરાબર છે, મામાને ત્યાં જવાનું વેકેશનમાં થતું હતું, એટલે અને દાદા દાદી હતા. એટલે એ બધા લોકો પાસે પેરેન્ટિંગનો એક લાંબો અનુભવ હતો.
જે અત્યારે અનુભવ નથી. હવે મા બાપ એકલા છે, એમની પાસે સમય પણ નથી અને પેરેન્ટિંગનો અનુભવ પણ નથી અને એ સ્પર્ધાના યુગમાં જીવી રહ્યા છે. એટલે એમના બાળકો પણ સ્પર્ધાને માટે લાયક બને એ માટે એ પણ બાળક પાસેથી બહુ બધી અપેક્ષા રાખે છે. એટલે બાળકને સમય આપે તો પણ બાળક પાસે કશું કરાવવા માટે સમય આપે, પ્રેમ માટે સમય નથી. બરાબર છે. એટલે એના કારણે અને મા બાપને એનું શિક્ષણ નથી. પહેલાં એ શિક્ષણની જરૂર નહોતી, કારણ કે મા બાપ એવું કંઈ વર્તન કરે તો ઘરમાં દાદા દાદી હોય એને સાચવી લેનાર અથવા એને સમજાવનાર, એટલે અથવા તો કાકા કાકી હોય, બીજા બાળકો હોય, એટલે બાળકને પણ રડીને બીજાની સાથે વાત કરી લેવાનો અવકાશ હોય. આ બધું અત્યારે નથી. એટલે આનો ઉકેલ એક જ છે કે મા બાપે પેરેન્ટિંગ સમજવું પડશે અને મા બાપ પેરેન્ટિંગ સમજશે તો સમય આપશે, સંવાદ કરશે અને જે સમય આપશે એનો ઉપયોગ બાળક પાસેથી કશું મેળવવા માટે નહીં, બાળકને પ્રેમ આપવા માટે કરશે. અને જ્યારે આપણે બાળકને પ્રેમ આપીએ ત્યારે બાળકે જે કરવાનું છે એ ઓટોમેટિક થઈ જતું હોય છે. અને મારે ખાસ તો ટીનેજ માતા પિતા માટે કહેવું છે કે જે કિશોરાવસ્થાનો સમય છે એ સૌથી વધારે પડકારજનક સમય છે. અને એમાં તો મા બાપે મોઢા ઉપર આમ પટ્ટી જ મારી દેવાની છે. મા બાપે બોલવાનું નથી, માત્ર સાંભળવાનું છે. અને સાંભળવું એ જ સંવાદ છે. કારણ કે આપણે સાંભળીશું ત્યારે સામે કહેવાની જરૂર નહીં પડે એવો મારો પોતાનો અંગત અનુભવ છે. એટલા માટે આ દિશામાં બધાએ કામ કરવું પડશે અને મા બાપે ઘણું બધું શીખવું પડશે, અપેક્ષાઓ ઓછી કરવી પડશે, આપવાની ભાવના રાખવી પડશે, પ્રેમ આપવો પડશે. અચ્છા, ગીજુભાઈ બધેકાના પેરેન્ટિંગ પરના પુસ્તકો વાંચ્યા કે પછી ઇવન દર્શકને કે ઇવન તમારી વાતો જ્યારે સાંભળી હતી તો હવે એવું વિચારતા કે ગીજુભાઈ બધેકા એવું કહેતા કે બાળકને મારવાનું નહીં, પણ એ વખતે આજકાલના બાળકો એ નહોતા એવા કે જે આટલું બધું તોફાન કરતા હોય કાં તો મોબાઈલની જીદમાં જતા રહેતા હોય. આજકાલ સમય એવો થઈ ગયો છે કે જેની અંદર જેમ કે દાદા દાદી બાળકને મારતા રોકે કે કંઈ કરે તો અમારી જનરેશનની મમ્મીઓ કહેતી હોય છે કે આ બા દાદા ચડાવી મૂકે છે બાળકોને. તો સાચું કયું છે? એ બાળકને કંઈક એક લિમિટેશન તો હોવી જોઈએ કે એ મન ફાવે એમ મસ્તી કરે જાય એને કોઈ રોકે ટોકે નહીં. એટલે પહેલી વસ્તુ તો બાળક મસ્તી ના કરે તો ચિંતા કરવાની વાત છે. બાળકે મસ્તી કરવી જ જોઈએ, કારણ કે બાળક મસ્તી કરશે તો જ એ બાળકનો વિકાસ થશે. એટલે મારા માતા મારા જન્મ સમય સુધી, એટલે મારા જન્મ પછી એકાદ વર્ષ પછી એમને શિક્ષિકા તરીકેનું કામ મૂકી દીધું, પણ એ શિક્ષિકા હતા અને એમના વર્ગનું સૌથી તોફાની બાળક એમને વધારે ગમતું. મારા 10 વર્ષની ઉંમરે એમનું અવસાન થઈ ગયું, પણ એ સમયમાં એમણે જે વાત કરી છે એ મેં જે સાંભળી છે એમાં એમની વર્ગનો જે સૌથી તોફાની બાળક હતો એમને વધારે ગમતો હતો. કારણ કે એ જે બાળક જ્યારે તોફાન કરશે ને એ જ એનો ડેવલપમેન્ટનો સમય છે, એની અંદર એના ઘણો બધો વિકાસ થશે. એટલે આપણે જ્યારે બાળક તોફાન કરે છે તે તો ચિંતાનો વિષય જ નથી. ચિંતાનો વિષય મોબાઈલ ને એ બધો વિષય છે. એ વિષય એટલા માટે પણ છે કે આપણે બાળકને એટલો સમય નથી આપતા. મારી દીકરી જ્યારે કોલેજમાં પહોંચી ત્યાં સુધી રોજ રાત્રે વાર્તા સાંભળ્યા વિના ઊંઘ નહોતી આવતી એને, અથવા તો એને વાર્તા કહેતા કહેતા જ મને ઊંઘ આવતી હતી. બરાબર છે. તો એ જે સંવાદ આપણે જો ટકાવી રાખીએ તો મોબાઈલ માટે સમય બાળકને નહીં આપવો પડે. હા, બાળક પાસે નહીં હોય. આપણે બાળકોને રમવા નથી દેતા, કારણ કે આપણને ચિંતા છે કે આપણા પડોશમાં રહેલો બાળક ગાળ બોલશે તો એ બાળક આપણું બાળક ગાળ શીખીને આવશે, એ આપણને ચિંતા છે. પણ આપણા પડોશના બાળકમાં ઘણી બધી લાઈફ સ્કિલ છે જે પણ બાળક શીખીને આવશે. અને કદાચ બાળક ગાળ શીખીને આવે તો એને આપણે સમજાવી શકશું, એ બદલી શકશું. પણ બાળકના હાથમાં મોબાઈલ આવી જાય છે અને બીજું કંઈ નથી રહેતું ત્યારે એ બદલવું બહુ અઘરું થઈ જાય છે. અને આ શહેરોમાં બહુ બધા પ્રશ્નો છે આ પ્રકારના. પાછું ગામડાઓમાં તો બાળક ખુલીને છૂટથી રમતું હોય છે, એની પાસે એટલીસ્ટ મેદાન હોય છે રમવા માટે, માટીમાં જઈ શકે છે. અહીંયા તો બધું બહુ કોન્ક્રીટના જંગલો બની ગયા છે. બાળક જશે પણ ક્યાં જશે અહીંયા? એટલે તમે સરકારી શાળા સામે જઈને જુઓ, એ બાળકો એટલા બધા ખીલેલા હોય છે. અને પેલી 2 લાખની ફી વાળી શાળામાં જાઓ તમે, એ બંને બાળકોના ચહેરા તમે જોઈ લો. જેમ કામ કરતા નાનું બાળક હોય એ પણ આ રીતે જ બોલાય, આ રીતે જ બેસાય. એ ખબર નહીં કેવી રીતે એ બધી સભ્યતાઓમાં આવી જાય છે. અને મા બાપને એકચ્યુઅલી એ કલ્ચર શીખવવું હોય છે બાળકને. આમ જ બોલવાનું, આમ જ કરવાનું, હલો હાય, અને એક આખું ખબર નહીં કેવું વાતાવરણ બાળકો માટે જેલ બનાવી દે છે. ખેર, હા, હું આના આઈપીએસ વાળા અનુભવ ઉપર ફરી એકવાર પાછી આવું તો તમારા અલગ અલગ પોસ્ટિંગ દરમિયાન તમને હંમેશા યાદ રહ્યો હોય અથવા એવું લાગ્યું હોય કે આ સમયે તમને સૌથી વધારે શીખવ્યું જીવન મૂલ્યોથી લઈને પોલીસ અને માણસનું, સામાન્ય માણસનું કમ્યુનિકેશન, એ કયો રહ્યો? એટલે આમ તો બધા જ પીરિયડ એવા રહ્યા જેની અંદર દાખલા તરીકે મેં વલસાડ એસપી તરીકે કામ કર્યું ત્યારે મેં શરૂઆતમાં કામ કર્યું. પછી હું રેલવે એસપી તરીકે હતો ત્યારે એટલું બધું કામ કરવાનું મળ્યું કે જે રેલવેમાં અપડાઉન અને એ બધા સમસ્યાઓ હતી તો એ બધો સમય પણ યાદ છે. ભાવનગર એસપી તરીકે મેં જ્યારે કામ કર્યું ત્યારે એક એવો સમય હતો કે લોકોને પોલીસ સાથે રહીને શું કરી શકે. એટલે 2 વર્ષના સમયની અંદર મેં એક પણ નકારાત્મક સમાચાર મીડિયામાં મેં જોયા નથી પોલીસ વિશે. જ્યાં જાઓ ત્યાં પોલીસ માટે વાહવા હોય. અને એ વાહવા એટલા માટે નહીં કે અમારું મીડિયા મેનેજમેન્ટ સરસ હતું, એ વાહવા એટલા માટે કે અમારા લોકો એવી રીતે સરસ વાત કરતા શીખ્યા હતા. કામ તો સારું કરતા જ હતા પણ કામની સાથે વાત પણ
સારી કરતા હતા. કારણ કે જ્યારે આપણે વાત કરીએ, મારે એકવાર એવું થયું કે હું વલસાડ એસપી હતો, તો વાપીમાં પોલીસે મતલબ ગુનેગારો પકડ્યા અને ખૂબ બધા મોબાઈલ કે એવી વસ્તુઓ બધો મુદ્દામાલ પકડ્યો. મોબાઈલ તો નહોતો, મને મારી ભૂલ થાય છે, પણ ઘણો બધો મુદ્દામાલ પકડ્યો. તો એક જેના ઘરમાં ચોરી થઈ હતી એવા ભાઈ મારી પાસે આવ્યા વાપીથી કે તમારે આ પોલીસે પકડ્યા છે અને કદાચ મારા ઘરનો મુદ્દામાલ હોય તો. પણ કે હું પોલીસ સ્ટેશને ગયો તો મને જવાબ નહોતો મળ્યો, એટલે મને ખબર નથી કે મારો ખરેખર માલ પકડાયો છે કે નહીં. તો એ કેમ એવું થયું કે એ પોલીસ સ્ટેશન ગયા, જે પોલીસે આ મુદ્દામાલ પકડ્યો છે ખૂબ બધી મહેનત કરી હશે, ઘણીવાર જે આરોપી છે એની સાથે કદાચ દુર્વ્યવહાર પણ કર્યો હોય, પોતાની જાતને જોખમમાં મૂકી હોય, આ બધું કરીને આ કામ કર્યું, પણ છેલ્લે પેલા સાથે વાત નહીં કરી. બરાબર છે. એટલે જે વાત નથી થતી, એટલે મને ભાવનગરમાં સૌથી વધારે મજા એટલા માટે આવી કે પોલીસ કર્મચારી વાત કરતો થયો. એટલે કોઈને હેલ્મેટ માટે દંડ કરે અને એ દંડ કરે તો પેલો માણસ ગુસ્સે થાય તો એને સમજાવે કે હું મારા માથા માટે નહીં, તારા માથા માટે હું આ કામ કરી રહ્યો છું. સો એક કોમ્યુનિકેશન થતું મેં જોયું. એકવાર આપણા મુખ્યમંત્રીશ્રીનો ત્યાં કાર્યક્રમ હતો, ગુજરાત ગૌરવ દિવસનો, આખા 101 કાર્યક્રમો હતા અને હું બંદોબસ્ત ચેક કરવા માટે ગયો. તો એક જગ્યાએ હું ગયો તો મારો પોલીસ કર્મચારી કોઈની સાથે વાત કરતો હતો અને મારી પાસે આવ્યો નહીં ઝડપથી. તો મને તો ગુસ્સો આવવો જોઈએ કે હું એને ચેક કરવા માટે ગયો છું અને એ મારી પાસે આવ્યો નથી. પણ એ જ્યારે આવ્યો ત્યારે એણે મને કીધું કે હું પેલા ભાઈને સમજાવતો હતો કે તારે અહીંયા કેમ નહીં ઊભા રહેવાનું. રાઈટ. સો એ પ્રકારનું જે કોમ્યુનિકેશનનું કામ ભાવનગરમાં થયું એ મને હંમેશા યાદ રહેશે. ઓકે. પણ એક પ્રશ્ન કે જે અમે જોઈએ છીએ એમ કે મીડિયા પોલીસના ઘણા સારા પાસા બતાવે છે, પણ અમુક સમાચારો બહુ કોમન થઈ ગયા છે કે બહુ અસમાનતાથી વર્તન કરે છે પોલીસ. એ ઘણીવાર અમે જોઈએ છીએ કે જેમ કે પત્રકારો સાથે નથી કરતું ખરાબ વર્તન ઘણીવાર, પણ જો તમે બહુ જ સામાન્ય માણસ જઈ રહ્યા છો, તમારે તમારી ઓળખાણ નથી આપવી ત્યાં એ સમયે, તો બહુ જ આમ ઘણીવાર બહુ એટલી ખરાબ રીતે વર્તન કરે કે તમને એવું થાય કે એ સામાન્ય માણસનું પણ એક ગૌરવ હોય છે. ભલે એ કોઈ રેકડી ચલાવતો માણસ છે કે કોઈ પણ છે, માણસનું ગૌરવ તો સરખું જ હોય, બધાની સાથે સરખું વર્તન હોવું જોઈએ. નેતા હોય તો પોલીસ ત્યાં એકદમ ચૂપ થઈ જાય, બીજા કોઈ અધિકારી હોય તો ચૂપ થઈ જાય, પણ એની જગ્યાએ કોઈ મિડલ ક્લાસ માણસ ત્યાં જાય તો પાસપોર્ટ માટે ઘણીવાર પૈસા માંગી લે, ઘણીવાર એ વર્તન કરે. તો એના કારણે પોલીસની છબી ગમે તેટલી સુધારવાનો પ્રયાસ કરશે, પર્ટિક્યુલરલી મીડિયા મેનેજમેન્ટથી, તો એનાથી શું ફરક પડવાનો? એનાથી તો મીડિયા મેનેજ થશે, બાકી સામાન્ય માણસમાં શું ફરક પડશે? મીડિયા મેનેજમેન્ટની અથવા તો મને લાગે છે કે પોલીસ કોમ્યુનિટી, મને યાદ આવ્યું કે પોલીસ કોમ્યુનિટી રિલેશનશિપનો એક ગુજરાત પોલીસ એકેડેમીમાં એક સેમિનાર થતો હતો. એમાં એકવાર અજય કુમાર તોમર સાહેબે કહેલું એમ કે ભાઈ તમારા ચહેરાથી તમારું પ્રતિબિંબ વધારે સારું ના હોઈ શકે, એટલે તમે મીડિયા તમારો ચહેરો એવો ને એવો રાખો અને તમે મીડિયા મેનેજ કરો તો એનાથી રિઝલ્ટ નહીં આવે. પણ સાથે સાથે આપણે એટલે પોલીસમાં આ માટેના પ્રયત્નો નથી થતા અને મારા માટે આ એકદમ મતલબ મને બહુ ગમતો વિષય છે અને પીડાનો વિષય છે. પણ સાથે સાથે આપણે એ પણ સ્વીકારવું પડે કે આવું માત્ર પોલીસમાં થાય છે એવું નથી. આપણે એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ આપણે એક સામાન્ય નાગરિક હોઈએ કે જે આપણે કોઈ કામ ધંધો ના કરતા હોય તો પણ આપણે પૈસાવાળાને વધારે મહત્ત્વ આપશું, સત્તા ઉપર રહેલી વ્યક્તિને વધારે મહત્ત્વ આપશું અને આપણાથી નાનો અથવા નીચે હશે એને આપણે લાત મારશું. આવું આપણા સમાજમાં પણ થઈ રહ્યું છે, બધે જ થઈ રહ્યું છે. એટલા માટે પોલીસમાં એ રિફ્લેક્ટ થઈ રહ્યું છે. તમે ઇવન આવી જ સર્વિસીસ તમે પ્રાઇવેટ જે મલ્ટીનેશનલ કંપની પણ આપણા દેશમાં ઓપરેટ કરતી હશે તો સામાન્ય માણસનો જવાબ નહીં જ આપે. બરાબર છે. આવું આપણે ત્યાં થઈ રહ્યું છે. એટલે આપણે સમાજ બદલવાની વાત છે અને આના માટે આપણે પેરેન્ટિંગમાં કામ કરવું પડે, શિક્ષણમાં કામ કરવું પડે અને જો આપણે આપણા વર્તનમાં બદલાવ લાવશું તો હંમેશા બીજા લોકો પ્રેરિત થાય છે. એટલે મારો અનુભવ એ છે કે આપણે જ્યારે આપણું વર્તન એ રીતે કરીએ ત્યારે લોકોને તરત એના તરફ ધ્યાન જાય છે. કારણ કે સામાન્ય રીતે આપણે સામાન્ય માણસ સાથે ખરાબ વર્તન કરતા હોઈએ અને એક કહેવાતો મોટો માણસ સામાન્ય માણસ સાથે સારું વર્તન કરે ત્યારે બીજા લોકો એનું ચોક્કસ નોંધ લે છે. આપણે કલામ સાહેબે જે કામો કર્યા, આપણા વિદ્યાર્થીઓ તડકામાં રાજકીય નેતાઓની રાહ જોઈને બેસી રહેતા હતા. કલામ સાહેબે કહ્યું કે આ વિદ્યાર્થીઓ તડકામાં રાહ નહીં જોવે અને એના કારણે આખા દેશને એક મેસેજ ગયો. તો આઈ થિંક આપણે જે લોકો એક સારી જગ્યાએ છે, પત્રકારો છે અથવા તો સારી ચેનલના અથવા સારા સમાચાર પત્રોના પત્રકારો છે, એ જ રીતે સારા હોદ્દા પર બેઠેલા લોકો છે, આ બધા લોકો જો દાખલો પૂરો પાડશે તો ઘણો મોટો બદલાવ આવશે. વાત સાચી છે. હવે તો આમ કંકોત્રીમાં ડેઝિગ્નેશન લખવું પડે છે, એટલો બધો આમ દ્રષ્ટિકોણમાં બદલાઈ ગયો છે બધા કે તમે શું કરો છો એ તમારી ઓળખ થઈ ગઈ છે. માણસ તરીકે અથવા તમે કયા મૂલ્યોને અનુસરો છો એનાથી કોઈ ખાસ ફરક નથી પડી રહ્યો, પણ પડે છે જો તમે ઉદાહરણ પૂરું પાડો તો. છેલ્લે વાત લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ હાઉસિંગની કરવી છે. પહેલાં પોલીસ હાઉસિંગની કે અમે ઘણી બધી એવી કોલોનીઝમાં ગયા કે જ્યાં જોયું કે પોલીસ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં રહે છે. ઘણી જગ્યાએ એમના ઘર તૂટેલા છે, ગમે ત્યારે પડી જાય એવી પરિસ્થિતિમાં છે. એ લોકો ખુલીને બોલી નથી શકતા કેમ કે એમની મર્યાદાઓ છે, પણ એમ ફરિયાદ બહુ કરતા હોય છે અમને.
તો પોલીસ પણ જો એ પરિસ્થિતિમાં રહેશે તો એ કેવી રીતે ડ્યુટી કરશે? બહુ હેરાન થાય છે નાનો કર્મચારી. ના બિલકુલ, એટલે આ આપનો બહુ જ અગત્યનો અને આપે બહુ સાચો પ્રશ્ન પૂછ્યો છે. એમાં એવું થતું હતું કે અત્યાર સુધી દર વર્ષે અમે છેલ્લા કેટલાય વર્ષોથી, છેલ્લા લગભગ એમ માનો કે 15 થી 20 વર્ષથી દર વર્ષે અમને મકાનો રિપેર કરવાની અમે જે ગ્રાન્ટ હતી ને 10 કરોડ રૂપિયા જેટલી મળતી હતી. એની સામે મકાનોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને મકાનો જૂના થતા જાય એના માટે રિપેરિંગની જરૂર પડે. એટલે અત્યારના જે ડીજીપી ભાટિયા સાહેબ છે એ પહેલાં એમણે પોલીસ હાઉસિંગમાં પણ કામ કરેલું, એટલે એમનું સારું એના તરફ ધ્યાન ગયું. એટલે એમણે ગયા વર્ષે આગ્રહ કરીને એને 40 કરોડ રૂપિયા ગ્રાન્ટ કરી અને આ વર્ષે આપણે એની 60 કરોડ રૂપિયા ગ્રાન્ટ કરી છે. એટલે આપણે હવે ઘણા બધા મકાનો રિપેરિંગમાં લઈ શકશું. પરંતુ કોરોનાના કારણે હમણાં અમે ટેન્ડરો પણ નહોતા આવતા, એટલે આ બધા જે 40 કરોડ અને 60 કરોડ એટલે 100 કરોડ જેટલા કામો છે એ થતાં થતાં 1.5 વર્ષ જેટલો સમય લાગશે. પણ એ પ્રક્રિયામાં મને એમ લાગે છે કે ઘણા બધા મકાનો આપણે રિપેર કરી શકીશું. એ સિવાય આપણે જે મકાનો નવા બનાવીએ છીએ એની અંદર એની ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપીએ છીએ. સાથે સાથે કોલોનીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ત્યાં રોડ છે, બાળકો માટે રમતગમતના સાધનો છે, જીમના સાધનો છે, આ બધી વસ્તુઓ આપણે હવે મૂકીએ છીએ. એના માટે બગીચાઓ પણ વિકસાવીએ છીએ. અને સાથે સાથે અમે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ હું કહીશ તમારા માધ્યમથી કે અમે હવે એવા મકાનો બનાવીને આપીએ છીએ કે એને સાફ રાખવાની તમારી જવાબદારી છે. બરાબર? એટલે ધારો કે ગાંધીનગરમાં સરકારી એક કોલોની છે, જે કોલોની જોઈને માર્ગ અને મકાન વિભાગે બનાવી છે, જેણે સરસ મકાનો બનાવ્યા છે, મારા ડ્રાઈવર એમાં રહે છે, એટલે અમે મકાનો અવારનવાર જોવા જઈએ છીએ કે અમે એમાંથી શું કરી શકીએ. તો મેં એવું જોયું કે ત્યાં લોકો દર મહિને 50 રૂપિયાનો ખર્ચ કરતા હતા અને એ 50 રૂપિયાના ખર્ચમાં એમની આખી કોલોની એ લોકો સાફ રાખતા હતા. બરાબર? તો એવું હું પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પણ કહીશ કે 50 રૂપિયા એવી મોટી રકમ નથી. તમે જો તમારી કોલોની સાફ રાખશો તો તમારો એક જે સ્વચ્છતાનો આખો જે માહોલ ડેવલપ થશે એની અંદર તમારા બાળકો નવા સંસ્કારો લેશે, સારું ભણશે. અને મારે કહેવું જોઈએ કે હું સુરતમાં એક જગ્યાએ જાઉં છું, રામપુરા પોલીસ લાઇનમાં, તો ત્યાં એક હેડ કોન્સ્ટેબલ છે, એણે આખી કોલોની આ રીતે સાફ રાખી છે. એની અંદર સરસ મજાના સૂત્રો લખ્યા છે. તો મારે બધા પોલીસ કર્મચારીઓને કહેવું છે કે હવે અમે જ્યારે સારા મકાનો બનાવીને તમને આપી રહ્યા છીએ, જૂના મકાનો રિપેર કરી રહ્યા છીએ, ત્યારે એને સાફ રાખવાની પણ તમે જવાબદારી લો. વાત સાચી છે. અને એસ્થેટિક્સ એટલે એમ સુંદરતા કોને ન ગમે? એમ સુંદર હોય તો જોવું ગમે, વાત સાચી છે. એટલે ઘર સુંદર હોય તો પણ આવનારને થોડું સારું લાગતું હોય. હા, એટલે અમે આવું પણ કરી રહ્યા છીએ. હું તમારું એ બધાનું એ બાજુ ધ્યાન દોરવા માંગુ. ધારો કે ગાંધીનગરમાં જૂના મકાનો પણ છે અને નવા અમે 192 મકાનો બનાવ્યા છે. તો મેં 192ની અલગ કમ્પાઉન્ડ વોલ બનાવી છે. બરાબર? જેથી કરીને એ 192 મકાનોના જે માણસો છે, અધરવાઇઝ તો આખું મોટું કેમ્પસ છે, કેમ્પસની બહાર કમ્પાઉન્ડ વોલ છે જ, પણ છતાં મેં આ આખો એરિયા જુદો એટલા માટે પાડ્યો છે કે આ 192 મકાનો માટેના લોકો, એમાં રહેનારા લોકો એ એટલી કોલોનીની તો જવાબદારી લે અને જો એ કોલોની ચોખ્ખી બનશે તો બીજા લોકોને પણ ચોખ્ખા રાખવા માટે પ્રેરણા મળશે. એ જ રીતે મેં અહીંયા અમદાવાદમાં મેં મકાનો બનાવ્યા છે, ત્યાં જૂના અને નવા બંને મકાનો સાથે છે. તો મેં બંને મકાનોને સાથે આવરી લઈ અને એ રીતે એને આખું કેમ્પસ ડેવલપ કરી આપ્યું છે, જેથી કરીને બધા લોકો સાથે રહીને મકાન સાફ રાખે. એટલે આ પોલીસ હાઉસિંગ કોર્પોરેશને કરવાનું કામ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન કરે. એમાં આપણે બધું જ કલ્ચર બદલ્યું છે ઘણું ખરું, અને સામે પોલીસનું પણ કલ્ચર બદલાય એ બહુ જરૂરી છે. હા, વાત સાચી છે. ગમે તેવું બનાવીને આપીએ, જો સારું રાખશે નહીં તો પછી એ સારું રહેવાનું નથી લાંબા સમય સુધી. એ વાત સાચી છે. લોકરક્ષક ભરતી બોર્ડ પર આવવું છે. આ સમય દરમિયાન તમે એમ પણ યુવાનો સાથે સંવાદ કરતા હતા, પણ ઘણા બધા પ્રશ્નો એવું બધું આવ્યું હશે સામે. તો આની અંદર શું અનુભવ રહ્યો તમારો? યુવાનોમાં ક્યાં તમને આમ થોડા પ્રોબ્લેમ્સ દેખાયા અને સારું પાસું શું દેખાયું ભરતી દરમિયાન? સારું પાસું તો એ છે કે લોકોએ બહુ સરસ મહેનત કરી. અમે જે પેપર કાઢ્યું તો અમારી પાસે 2 કલાકનો સમયમાં અમારે 100 પ્રશ્નો પૂછવાના હતા. અમે બહુ સહેલા પ્રશ્નો પૂછીએ તો લોકો બહુ ઝડપથી પેપર પૂરું કરીને ચોરી કરે. એટલે અમારી સામે એ પડકાર હતો. એ પડકારને અમે એ રીતે કર્યું કે અમે એ રીતના મલ્ટિપલ ઓપ્શન્સ આપ્યા, ઘણા બધા સ્ટેટમેન્ટ આપ્યા અને એ બધું કરીને અમે પેપર 2 કલાકમાં પૂરું થાય એવું પેપર બનાવ્યું. એટલે અમને એવી ચિંતા હતી કે આ લોકોને બહુ સારા ગુણ નહીં આવે અને કદાચ 40 માર્ક્સથી ઉપર લોકો કદાચ અમને પૂરેપૂરા ના મળે એવી મને ખરેખર ચિંતા હતી. પણ એ લોકો બહુ સારા ગુણ લઈ આવ્યા. એટલે અને મોટાભાગના અમારા પ્રશ્નો પાઠ્યપુસ્તકોમાંથી હતા અને એટલે પાઠ્યપુસ્તકો પણ લોકોએ વાંચ્યા છે, ઝીણવટથી વાંચ્યા છે એવું અમને લાગ્યું. એટલે જે સ્પર્ધા માટે મહેનત કરે છે એ માટે મને બહુ જ આનંદ થાય છે કે લોકો બહુ સારી મહેનત કરે છે. કદાચ અમારા વખતમાં સિવિલ સર્વિસનું પેપર પૂછાતું હતું, એની નજીકનું કહી શકાય એવું પેપર અત્યારે લોકરક્ષકમાં પૂછાય છે. એ લેવલે લોકો તૈયારીઓ કરી રહ્યા છે. અને જીપીએસસીની અંદર પણ શ્રી દિનેશ દાસાના વખતમાં જે પેપરોની ગુણવત્તા સુધરી, હા, એ બહુ સારી ગુણવત્તા છે. એટલે એ પ્રમાણે વિદ્યાર્થીઓ તૈયારી બહુ સરસ કરે છે. એનો મને બહુ એક પોઝિટિવ અનુભવ કહું છું. સાથે સાથે હું એમનામાં જે અધીરાઈ જોઉં છું. દાખલા તરીકે અત્યારે જે પરિણામ આવ્યું દિવાળીની આજુબાજુ અને ડીજીપી કચેરી એ જે એમના જે ઓર્ડર્સ આપવાના છે, તો એની અંદર વચ્ચે સમય ગયો છે.
અમારે ઝડપથી કરવું જ જોઈએ, પણ ડીજીપી કચેરી કરી રહી છે ને એની કઈ સમસ્યાઓ હશે, પ્લસ એમણે જે ફેરલી કરવા માટે થઈને એના સોફ્ટવેર ડેવલપ કરીને જે કર્યું એના કારણે પણ એમને વિલંબ થયો હશે. તો એટલી બધી અધીરાઈ પણ બાળકોમાં હું જોઉં છું ત્યારે મને ચિંતા થાય છે, કારણ કે તમને જીવનની અંદર આવી એક સરસ નોકરી મળી છે જ્યાં તમે 30 થી 35 વર્ષ સુધી કામ કરવાના છે, અને તમારી સાથે 7.5 લાખ લોકો એવા છે કે જેમને નોકરી નથી મળી, જેમણે બીજી વાર પરીક્ષા માટે તૈયારી કરવાની છે, ત્યાં ખેતરમાં કામ કરવાનું છે. તો તમે એવા સદનસીબી છો, તો તમને જે મળ્યું છે એના માટે કૃતજ્ઞતા, તમે અધીરાઈ કરવાની જગ્યાએ કૃતજ્ઞતાનો અનુભવ કરો. હું સમજુ છું કે તમને નોકરીની જરૂર છે, તમારી આર્થિક સ્થિતિ એવી હશે, તમારા કૌટુંબિક અને સામાજિક સંજોગો પણ એવા છે કે ભાઈ તમને નોકરી મળશે તો જ દીકરી મળશે, એવું પણ ચાલી રહ્યું છે. પણ સાથે સાથે મારી અપેક્ષા છે કે તમારી પાસે 1-2 મહિનાનો સમય છે, એની અંદર તમે એન્જોય કરી લો, જીવનને માણી લો, તમારા ગામમાં તમારા કુટુંબમાં કંઈ કરવા જેવું છે કામ કરી લો, અને તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવીને શું કરવાના છો, શું કરવા માંગો છો, શું સારું કરી શકો છો, એનો વિચાર કરીને તમે માનસિક રીતે તૈયાર થાઓ. જે ભાવનગર જિલ્લાની અંદર મારું પોસ્ટિંગ થયું ત્યારે હું સૌથી વધારે નિરાશ થયો હતો, કારણ કે મને રેલવેમાં 7 જ મહિના થયા હતા. મારી દીકરી શાળામાં ગોઠવાઈ ગઈ હતી, અને હું મેં ચિત્રલેખામાં કે અભિયાનમાં ઇન્ટરવ્યૂ આપેલો કે મારી દીકરી અહીંયા સરસ ગોઠવાઈ ગઈ છે, એટલે બહુ ખુશ છું. અને જે દિવસે ઇન્ટરવ્યૂ પબ્લિશ થયો એ દિવસે મારી ભાવનગર બદલી થઈ, તો હું બહુ નિરાશ થયો હતો. મેં 11 દિવસ રજા લીધી હતી ભાવનગર જતાં પહેલાં, પણ એ 11 દિવસમાં મેં વિચાર્યું કે હું શું કરી શકું, અને મેં ત્યાં જઈને કર્યું, અને મને આખી જિંદગી યાદ રહેશે એવું મને એનો સંતોષ છે. તો આ યુવાનોને હું એમ કહીશ કે તમારા સંજોગો એવા છે કે તમને તરત નોકરી જોઈએ છે, પણ સાથે સાથે તમે બહુ જ ઓછા લોકો છે જેને આ નોકરી મળી છે, એના માટે કૃતજ્ઞતાનો અનુભવ કરો, અને તમે તૈયારી કરો કે તમે શું કરવાના છો પોલીસમાં જઈને. અને એવા તમારી કક્ષાના એવા લોકો મેં જોયા છે કે જે એકદમ પ્રામાણિકતાથી કામ કરતા હોય, અને લોકો સાથે બહુ સરસ વ્યવહાર કરતા હોય, તો તમે આવું બધું કરી શકો. મારે એક વિડીયો જ બનાવવો છે એમના માટે, પણ મને સમય નથી રહ્યો. આ સંદેશ પહોંચી જશે, એમનાથી અમે અલગથી કરીશું. છેલ્લો સવાલ, આપણા દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સની જેટલી વાત થાય છે એટલી વાત એવું લાગે છે કે હવે ફ્રી એન્ડ ફેર એક્ઝામ્સની પણ થવી જોઈએ. જેમ કે ભરતી બોર્ડથી લઈને જીપીએસસી ઘણા બધા એવા દ્રષ્ટાંત પૂરા પાડ્યા, પણ આ અધીરાઈ છે અથવા ડર છે, એની પાછળનું એક કારણ કે યુવાનો હંમેશામાં આશંકામાં રહેતા હોય છે કે કંઈક ખોટું થઈ જશે તો ડર રહે છે. તો એનાથી જે તે ભરતી બોર્ડનું નામ ખરાબ થાય કે પછી કોઈ નેતાનું કે કોઈ પક્ષનું થાય, એનાથી વધારે આપણા સમાજ પર એની અસર બહુ પડતી હોય છે, કે જેનાથી શું થાય કે કોઈ માણસ હવે આવ્યો જ 25 લાખ રૂપિયા આપીને છે નોકરીમાં, તો એ પોલીસમાં જઈને હું શું સુધાર કરીશ એના પર થોડો વિચાર કરશે. તો એવું જ વિચારશે કે હું કવર કેવી રીતે કરું એટલા પૈસા. તો એના માટે તમે કેટલું જરૂરી સમજો છો આ પ્રશ્નો સોલ્વ કરવા માટે કે એક્ઝામ્સ પણ ફેર રીતે લેવાવી જોઈએ, કે જેથી ગમે તેટલા, મને ખબર છે કે એ અઘરું છે કેમ કે માણસો જેટલા અપ્રમાણિક થઈ ગયા છે કે ગમે ત્યાંથી એમને પેપર લઈ લેવું છે પૈસા આપીને, પણ એવા સમયમાં જવાબદારી બહુ વધી જતી હશે, એ ટેન્શન રહેતું હશે કે આ પેપર ગમે ત્યાંથી લીક ન થવું જોઈએ આ સિસ્ટમ. એટલે આ લીક પ્રૂફ સિસ્ટમ કેવી રીતે બની શકે? એટલે એમાં બહુ જ ઝીણવટથી મહેનત કરવી પડે. એટલે અમે બહુ બધો પ્રયત્ન કર્યો, અમને સ્ટ્રેસ નહોતો થયો. બલકે હું મારા પત્નીને કહેતો હતો કે આ પરીક્ષા 3 દિવસ પહેલાં મને બહુ સારી ઊંઘ આવતી હતી, પણ અમે એના માટે બહુ તૈયારી કરી હતી. અને તમે જે કહો છો એ અમે મહેનત કરી હતી એટલે સફળ થઈ જ જઈએ એવું પણ નથી હોતું. એટલે જે પરીક્ષામાં પેપર લીક થાય છે અથવા કોઈ પણ ગેરરીતિ થાય છે તો એને અટકાવવી ખૂબ અઘરી હોય છે, પણ એના માટે મહેનત કરીએ તો સફળ થવાની શક્યતાઓ બહુ વધી જતી હોય છે. અને અમારા કિસ્સાની અંદર અમને જોવા મળ્યું કે એટલા માટે અમે જેમ જેમ પરીક્ષા નજીક આવતી જતી હતી એમ અમે નિશ્ચિંત થતા જતા હતા. અને મારે ખાસ તો એ પણ કહેવું જોઈએ કે શિક્ષકો અને પોલીસ અધિકારીઓ કે જેમના માટે આ કાયમનું કામ પણ નથી, એમણે જે ગંભીરતાથી આ કામ કર્યું એટલે અમને આ પરિણામ મળ્યું. એટલે જો આપણે પ્રયત્ન કરીએ તો પરિણામ મળે જ. અને આ બધી જ પરીક્ષાઓ ખૂબ જ સ્વચ્છતાથી લેવાવી જોઈએ. આપણે જે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીને, આ ઇન્ટરવ્યૂનો કદાચ છેલ્લો અથવા છેલ્લાની નજીકનો પ્રશ્ન હશે, તો આપણે ઇન્ટરવ્યૂની શરૂઆતમાં પેલા હર્ષવર્ધન ગુજ્જરની વાત આપણે સાંભળી હતી, જેમણે કહ્યું હતું કે આ પરીક્ષા બહુ ફેરલી લેવાય છે, ગુજરાતીમાં પણ થાય છે, અને તમે ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં પણ આપી શકો છો. તો એ વિશ્વાસ હતો એટલા માટે હું પરીક્ષા આપવા ગયો. બાકી મેં તો એમ જ કહ્યું હતું કે ગુજરાતના લોકો પાસ નથી થતા. અને મેં પણ એ વખતે પણ જીપીએસસીમાં એવું જ સાંભળેલું. મેં ત્યારે પણ હું જીપીએસસીમાં પણ પાસ થયો હતો, ક્લાસ 1માં હું પાસ થયો હતો. ત્યારે પણ મેં એવું સાંભળેલું કે જીપીએસસીમાં તો એમ કે તમે વર્ગમાં જઈને પરીક્ષા આપતા હશો તો લોકો તમને પૂછવા આવશે કે 50,000 રૂપિયા આપો
તમારી પસંદગી થઈ જશે. આવું મેં ત્યારે સાંભળેલું. કોઈ આવે તો પૂછવા કોઈ પૂછવાનું એટલે અને મેં તો બિલકુલ તૈયારી વિના આપેલી, કારણ કે હું તો સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો, છતાં પણ મારું સિલેક્શન થયું. અને એ વખતે જે એમના જીપીએસસીના ચેરમેન હતા વસાવા સાહેબ કરીને, એ એકદમ પ્રમાણિકતાથી કામ કરતા હતા. એમણે 6 વર્ષ સુધી જીપીએસસીના સભ્ય તરીકે કામ કર્યું અને 6 વર્ષ સુધી એમણે જીપીએસસીના ચેરમેન તરીકે કામ કર્યું. એટલે આમાં બે પાસા છે. પરીક્ષાઓ જ્યારે ચોરી થાય છે અથવા ગેરરીતિઓ થાય છે ત્યારે તંત્રએ સજાગ બનવું જ પડે. તંત્રની આ જવાબદારી છે અને ખૂબ તકેદારી રાખવી જ જોઈએ, કારણ કે પરીક્ષામાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય એ બહુ ચિંતાનો વિષય છે. એટ ધ સેમ ટાઈમ મારે એ પણ કહેવું જોઈએ કે જ્યારે વસાવા સાહેબ જેવા લોકો જ્યારે ચેરમેન હતા ત્યારે પણ લોકોના મનમાં શંકા હતી, એટલે લોકોએ પણ વિશ્વાસ રાખવો પડશે. દરેકને શંકાની નજરે નહીં જોવું જોઈએ. અને એટ ધ સેમ ટાઈમ પરીક્ષાઓની બીજી પણ વાત મારે કરવી છે સાથે સાથે, કે પરીક્ષાઓની ગુણવત્તા. આપણી જે જીપીએસસીની પરીક્ષા અમે જ્યારે આપતા હતા અને આજે જે પરીક્ષાની ગુણવત્તાઓ સુધરી છે એ બહુ આનંદનો વિષય છે. એટલે આપણે જે ગુજરાતના વિદ્યાર્થીઓ, જે આપણને ગુજરાતમાં જે છીછરાપણું જોવા મળે છે, બહુ ઊંડાણથી જોવાની આપણી ટેવ નથી, બરાબર છે, એનું કારણ આપણું શિક્ષણ પણ છે, એનું કારણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ છે. એટલે શ્રી દાસાએ જે પ્રયત્નો કર્યા છે એના કારણે જીપીએસસીનું જે ધોરણ જળવાઈ રહ્યું છે એ ધોરણ આવનારા સમયમાં પણ જળવાય. ગૌણ સેવા પણ એ જ રીતે કામ કરે, બીજા ભરતી બોર્ડ પણ એ રીતે કામ કરે, તો ગુજરાતના શિક્ષણની અંદર પણ એમનું યોગદાન થશે. અમે જે પરીક્ષા લીધી એ પરીક્ષાનું પેપર મેં કહ્યું એમ ઘણું મતલબ અમને અઘરું કાઢેલું, તો એમાં આટલા બધા લોકો સફળ થયા, તો આટલા લોકોએ વધારાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એટલે પરીક્ષા ફેરલી પણ થાય અને જુદા જુદા, કારણ કે ક્લાસ 1ની પરીક્ષા છે તો ક્લાસ 1ની પરીક્ષાનું સ્તર એવું હોવું જોઈએ કે જેમાંથી આપણે ફાઇનલી ક્લાસ 1નો માણસ આપણને મળે, અને ક્લાર્કની પરીક્ષાનું સ્તર જુદું હોવું જોઈએ. આની હંમેશા તકેદારી રખાય એ મારી દ્રષ્ટિએ બહુ મહત્વની બાબત છે. અને મને એમ લાગે છે કે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી બોર્ડે અને સહાય સાહેબ તો બહુ લાંબા સમયથી આ કામ કરી રહ્યા છે, તો એમણે પણ આ તકેદારી હંમેશા રાખી છે. અને એમ તો કહીએ તો આપણે પોલીસની ભરતીઓ લગભગ 6 ભરતી થઈ, કે દરેક વખતે પોલીસના ભરતી બોર્ડોએ આ કાળજી રાખી છે. એક્ઝેક્ટલી. હું દરેક વખતે એ કહું છું કે વિશ્વાસ બનાવવામાં બહુ લાંબો સમય લાગે, 1 સેકન્ડમાં તૂટી જાય એક ઘટનાથી, અને એટલા જ માટે બહુ અઘરું હોય છે આ કામ જે થતું હોય છે. પણ છેલ્લે હું આનો અર્ક આખા ઇન્ટરવ્યૂનો કાઢું તો હું સમજી શકી છું ત્યાં સુધી નિસ્બત બહુ મેટર કરે છે. તમે જે પણ પ્રોફેશનમાં છો, જે પણ કામ કરી રહ્યા છો, એની સાથે જો તમને નિસ્બત છે, તમે એની સાથે જોડાયેલા છો તો જ તમે કરી શકો છો. બાકી જો ખાલી પગાર જે આવશે 7મીએ કે 1લી એના માટે થતું હોય તો પછી એ પરિણામો સુધી નથી પહોંચતું. અને તમે પણ ખબર નહીં છે જીવનના છેલ્લા તબક્કે તમને સંતોષ મળે કે કેમ, એ પણ બહુ મોટો સવાલ હોય છે. જે લોકો એ રીતે કરતા હોય છે નિસ્બત વગર, એ લોકોને સંતોષ મળતો હશે કે કેમ એ ખબર નથી મને, પણ નિસ્બત બહુ જરૂરી છે. થેન્ક યુ સો મચ સર. તો મારે તમે નિસ્બતની વાત કરી છે તો હું પણ એક સહેજ ઉમેરી દઉં. હમણાં હું કચ્છ ગયો હતો અને ત્યાં એમના ડીવાયએસપી મુખ્ય મથક હતા કચ્છ પશ્ચિમ જિલ્લાના, તો એ મારી સાથે અમારી સાઇટની બધી મુલાકાતે આવ્યા હતા. તો મારા ગનમને મને એમ કહ્યું, સાહેબ આ તો અમદાવાદમાં કામ કરતા હતા ને, તો એમ કે એમની બહુ જબરજસ્ત છાપ હતી. તો હું એમની સાથે વાત કરતા હતા તો મેં તમે જે નિસ્બતની વાત કરી છે કે પોલીસ કે અથવા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આપણે સરખું કામ એટલા માટે નથી કરતા કે આપણને એમ થાય છે કે આ આપણા માટે એક વરદાન છે, અથવા આ કામ આપણને કેટલી જ સરસ તક આપી રહ્યું છે સમાજમાં બદલાવ લાવવા માટે, કે કંઈ યોગદાન આપવા માટે, કે લોકોના જીવનમાં અજવાળું કરવા માટે. તો તમે જ્યારે આ નિસ્બતની વાત કરી છે ત્યારે હું મારા પોલીસના પરિવારને પણ એ કહીશ, અને આજે નવા યુવાનો પોલીસમાં જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે જો તમને એમ થાય કે મારા પોલીસ સ્ટેશનમાં અથવા હું જે ટ્રાફિક પોઈન્ટ પર ઊભો છું ત્યાં કશું ખરાબ ના થવું જોઈએ, ત્યાં બધું સરસ રીતે ચાલવું જોઈએ, જો એવી ભાવના હશે તો એનો રસ્તો ચોક્કસ મળી જશે. અને આ સમાજ તો કાયમ માટે આના માટે મદદ કરવા માટે જ ઊભો છે, અને આપણે કરીએ છીએ એના કરતાં એ લોકો વધારે જ આપણને શાબાશી આપે છે. એટલે બધાને કહીશ કે આપણે આવું કરીએ ચોક્કસ. થેન્ક યુ. અને તમને મારે એ કહેવું છે કે તમે ઘણા બધા પ્રશ્નો એવા પૂછ્યા કે જાણે એમ તમે પણ જાણે કશુંક શીખવા માંગતા હોય, કશુંક એક્સપ્લોર કરી રહ્યા હોય, એટલે આવી ઓપનનેસ લઈને તમે આવ્યા, એના કારણે મને પણ ઘણું બધું વિચારવાનો અવસર મળ્યો. ઘણી જગ્યાઓ એવી હતી કે જ્યારે મને એમ થયું કે આનો શું જવાબ હોય એમ, એટલે મારી અંદરથી પણ તમે ઘણું બધું કઢાવ્યું છે, એ માટે પણ તમારો આભાર માનું છું. થેન્ક યુ સર. જેટલા પણ દર્શકો જોયા છે, એટલે મેં શરૂઆત કરી હતી કે જો તમે કોઈ ભ્રમણાઓ બાંધી રાખી હશે, સીમિત દ્રષ્ટિકોણ રાખ્યો હશે તો એ તમારી ભ્રમણાઓ ભાંગી હશે આ ઇન્ટરવ્યૂ પછી, અને જો માન્યતાઓ રાખી હશે તો એ પણ તૂટી હશે. ઘણું બધું જાણવા શીખવા મળ્યું છે. મારે પણ એ જ કરવું હતું, જાણવું હતું, શીખવું હતું, તો આપણે બધાએ સાથે મળીને આ જાણ્યું, શીખ્યું. થેન્ક યુ.